શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 હિરણ્યાક્ષનો દિગ્વિજય, અધ્યાય 17, શ્લોક સંખ્યા 26. સવર્ષપુગાનુદધો મહાબલ ચરન મહોર્મિ ઉચસે નિરયતાન મુહુ મોવ્યાભિજગ્ને ગદયા વિભાવરી માસે દિવાસ્તાત પુરીમ પ્રચેતસઃ. શબ્દાર્થ, અનુવાદ અને ભાવાર્થ. હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદજી દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. સહ તે વર્ષ પુગાન ઘણા વર્ષો સુધી, ઉદ્ધો સાગરમાં, મહાબલઃ મહાબળવાન, ચરન વિચરતો, મહાઉર્મિન વિરાટ મોજાઓને, શ્વસન પવનથી, ઈરિતાન ઉછાળીને, મુહુ વારંવાર, મોવ્યા લોખંડની, અભિજગ્ને પ્રહાર કર્યો, ગદયા તેની ગદા વડે, વિભાવરીમ વિભાવરી, આસે દિવાન પહોંચ્યો, તાત હે વિદુર, પુરીમ રાજધાની, પ્રચેતસઃ વરુણની. અનુવાદ. સાગરમાં ઘણા વર્ષો સુધી ફરતા રહી તે મહાબળવાન હિરણ્યાક્ષે પોતાની લોખંડની ગદાથી પવન વડે ઉછળતા રાક્ષસી મોજાને તોડી પાડ્યા અને વરુણની રાજધાની વિભાવરીમાં જઈ પહોંચ્યો. ભાવાર્થ. વરુણને જળનો અધિષ્ઠાતા દેવતા માનવામાં આવે છે અને વિભાવરી નામે તેની રાજધાની જળમય રાજ્યની અંદર છે. ઓમ જ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં ભૂતપદામયં સદા વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાશ્ચમ શ્રી રૂપમ સાગ્રજાતમ સકલ રઘુનાથાન્વિતં તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સકલ લલિતા શિવ શાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ દેવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો શ્રીમદ ભાગવતની સવારની કક્ષામાં સૌનું સ્વાગત છે. એમ તો મારી એવી કોઈ યોગ્યતા નથી ગુજરાતી કે શ્રીમદ ભાગવતમ વિશે આપણે કંઈક સમજાવી શકું, પણ આપણે ગુરુના આદેશ મુજબ થોડું પ્રયત્ન કરીએ કે આપણે આ શ્લોકને કેવી રીતે સમજી શકીએ એની થોડીક આપણે ચર્ચા કરીશું. તો અહીં જે અધ્યાય 17 ચાલે છે જેમાં જે હિરણ્યાક્ષનો દિગ્વિજય, તો અહીં જે કથા છે એની અંદર હિરણ્યાક્ષ જ્યારે વરદાન મેળવીને પછી એ પોતે મહાબળવાન બની જાય છે અને પછી જે કાર્ય કરે છે એના વિશે અહીં આપણને વર્ણવ્યું છે. તો એ સાગરમાં ઘણા વર્ષો સુધી રહે છે અને પોતાની લોખંડની ગદા વડે પવન વડે ઉછળતા રાક્ષસી મોજાને તોડી પાડ્યા અને વરુણની રાજધાની વિભાવરીમાં જઈ પહોંચ્યો. તો અહીં આપણે સમજવાનું એ છે કે કેટલીક વાર જ્યારે વ્યક્તિની અંદર એની ક્ષમતા અથવા યોગ્યતા કરતાં વધારે એમને મળી જાય છે ત્યારે એમનામાં અભિમાન આવી જાય છે, એક ઘમંડ એનામાં જોડાઈ જાય છે. જેમ હિરણ્યાક્ષમાં ભાઈ શક્તિ આવી ગઈ એમને, તો હવે શક્તિ આવી ગઈ એટલે શું કરે છે, તો એ કંઈક ને કંઈક એવું કરે છે કે જેનાથી એ પોતાની શક્તિ પ્રદર્શિત કરી શકે. તો અહીં આપણને શ્લોકમાં બતાવ્યું છે કે ઘણા વર્ષો સુધી એ સાગરમાં ફરતો રહ્યો. તો
તો ઘણા વર્ષો સુધી સાગરમાં ફરવાનું એકમાત્ર કારણ શું છે? તો કે એ પોતાની શક્તિ છે તે પ્રદર્શિત કરે છે. તો અહીં જોઈએ છે આપણે કે ભાઈ લોખંડની ગદાથી પવન વડે ઉછળતા રાક્ષસી મોજાને તોડી પાડવા. તો જ્યારે વ્યક્તિની અંદર સમજ નથી હોતી અને શક્તિ આવી જાય છે, ત્યારે એ વ્યક્તિ પ્રકૃતિ પર વિજય મેળવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ જે પ્રકૃતિ છે, આ જે સમુદ્ર છે, વરુણદેવ, તો વરુણદેવ જે છે તેની ઉપર હું હુમલો કરીને ભાઈ એની સાથે યુદ્ધ કરીને મારી શક્તિનું પ્રદર્શન કરું. કેટલીક વાર આપણે એનું એક ઉદાહરણ એવું સમજી શકીએ કે કોઈ તાકાતવર છે તો ભાઈ હવાને હું મારું, તો હવાને મારી શકાતી નથી. ભાઈ પવનને કે ભાઈ પાણીને હું લાકડી વડે મારું તો એના પર કોઈ ફરક પડવાનો નથી. પણ કેટલીક વાર આવું થાય છે કે આપણને મળેલી શક્તિનો આપણે દુરુપયોગ કરીએ છીએ કે ભાઈ જે શક્તિ મળે તો આપણે વિચારવાનું એ કે જ્યારે આપણને આપણી યોગ્યતા કે ક્ષમતા મળે છે તો પ્રથમ તો આપણે એ જ વિચારવાનું કે ભાઈ આપણને જે આ યોગ્યતા મળી છે એનો હું લાયક નથી. ભગવાનની કૃપા વિના કંઈ પણ થઈ શકતું નથી અને ભગવાનની કૃપા થશે તો જ એ શક્તિનો આપણે ઉપયોગ કરી શકીશું. આપણે જોઈએ છે કે આપણે સવારે જપ કરીએ છીએ, પણ જો ભગવાનની કૃપા ના હોય અથવા ભગવાનની ઈચ્છા હોય કે ભાઈ આજે આને જપ કરવા નથી દેવા, તો માયાદેવી એવા યોજના અને એવી પરિસ્થિતિ આપણી સામે ઊભી કરશે કે જેથી આપણે જપ કરી ના શકીએ. તો એક સમયે આપણે જપ કરીએ છીએ ને એ પણ ભગવાનની કૃપા જ છે. દાખલા તરીકે આપણે જોઈએ છે કે કોઈને લકવો થઈ ગયો છે, બોલી નથી શકતો, તો એ જપ નથી કરી શકતો. કોઈકને બીમારી આવી ગઈ છે, તો એવી પરિસ્થિતિ છે કે એ શરીરની રીતે અનુકૂળ છે નહીં, તો એ જપ કરી શકતો નથી. એટલે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાનની યોજના મુખ્ય છે. ભગવાન આપણા પ્રયત્નો જુએ છે કે ભાઈ આપણા પ્રયત્નો કેવા છે તે પ્રમાણે. તો અહીં આપણે એ જોવાનું છે કે ભાઈ જે હિરણ્યાક્ષ છે તે હિરણ્યાક્ષને એક અહંકાર છે. અહંકાર શું છે કે હું જ શ્રેષ્ઠ છું. એ સમુદ્રમાં જે વરુણદેવ છે એની સાથે લડવા જાય છે કે એ કરવા જાય છે, તેનું એકમાત્ર કારણ શું છે? એ વિશ્વમાં એવું સાબિત કરવા માંગે છે કે હું જ એકમાત્ર શ્રેષ્ઠ છું, મારી સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ નથી, હું જ ભગવાન છું, હું જે ઈચ્છું તે કરી શકું છું. આવી સાબિત કરવા માટે એ જાય છે. પરંતુ આપણે સમજવું જોઈએ કે જ્યારે પણ આપણને આવો અહંકાર હોય તો ભગવાન કોઈક ના કોઈક રીતે એ તોડી નાખે છે. દાખલા તરીકે આપણને ભાગવતમના 7મા સ્કંદની અંદર નૃસિંહ અવતારની કથા આવે છે, જેમાં હિરણ્યકશિપુને ખૂબ જ અભિમાન થઈ જાય છે. વરદાન મેળવ્યા પછી એ એવું જ વિચારે છે કે હું તો ભગવાન છું, બધાએ મારું જ ભજન કરવું જોઈએ, મારી જ પ્રાર્થના કરવી જોઈએ, મારા સિવાય દુનિયામાં બીજું કોઈ નથી. પણ બ્રહ્માજીના વરદાન મેળવ્યા પછી પણ એ અભિમાનથી છકી જાય છે અને છેલ્લે એવું વિચારે છે કે હવે કોઈ મને મારી શકતું નથી, પરંતુ ભગવાન એના બધા જ બ્રહ્માજીના વરદાનને તોડ્યા વિના એનું વધ કરે છે અને સાબિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ ભગવાન કરતાં મોટું નથી. પણ જ્યારે પણ આપણને શક્તિ મળે ત્યારે આપણે વિનમ્રતા રાખવી જોઈએ. કોઈ પણ દરેકની અલગ અલગ શક્તિ હોય છે. કોઈ સારું મેનેજમેન્ટ કરી શકે છે, કોઈ સારું શારીરિક રીતે સક્ષમ હોય છે, કોઈ બોલવામાં સક્ષમ હોય છે. તો દરેકની અંદર કોઈની કળા સારી હોય છે. તો આપણે એ વિચારવું જોઈએ કે આપણને જે કોઈ બી આ કળા મળી છે તે ફક્ત અને ફક્ત ભગવાનની સેવા માટે મળી છે, એ સિવાય બીજું કંઈ નથી. બીજું એક ઉદાહરણ આવે છે 10મા સ્કંદની અંદર અધ્યાય 24 થી 27ની અંદર આપણને ગોવર્ધન લીલાનો પ્રસંગ જોવા મળે છે. તો આ ગોવર્ધન લીલાના પ્રસંગની અંદર આપણે જોઈએ છે કે ઇન્દ્રને થોડું અભિમાન થઈ જાય છે કે ભાઈ બધા ઇન્દ્રની પૂજા કરે છે, તો ઇન્દ્રને અભિમાન થઈ જાય છે. તો ભગવાને વિચાર્યું કે ભાઈ આ અભિમાનને તોડવા માટે કંઈક કરવું જોઈએ, અને એ પ્રમાણે એવો ભગવાન સમજાવે છે બધાને, અને બધા ઇન્દ્રની પૂજા છોડીને ગોવર્ધનની પૂજા કરે છે.
તો ત્યારે ઇન્દ્રને ગુસ્સો આવે છે કે ભાઈ મારી પૂજા છોડીને એ લોકો ગોવર્ધનની પૂજા કરે છે. તો ત્યારે ઇન્દ્રદેવ વરસાદ અતિશય લાવે છે અને બધાને મુશ્કેલીમાં મૂકી દે છે, પણ ભગવાન ગોવર્ધનને ઉચકી લે છે અને એની નીચે બધાનું રક્ષણ કરે છે. એ રીતે આપણને જ્યારે કોઈ મોટું પદ મળે તો એ પદનું પણ આપણે અભિમાન કરવું જોઈએ નહીં. ભલે આપણે એવું વિચારીએ કે ભાઈ હું મારી યોગ્યતાને લીધે મને આ પદ મળ્યું છે, પણ ખરેખર એ આપણને ભગવાનની કૃપાને કારણે જ મળ્યું હોય છે. આપણામાં એ વિનમ્રતા હોવી જોઈએ અને એ પદનો ઉપયોગ કરીને આપણે ભગવાનની સેવા કેવી રીતના કરી શકીએ, કે ભક્તિમાં મદદરૂપ કેવી રીતના થઈ શકીએ, બીજાને સહકાર કેવી રીતના આપી શકીએ, એ આપણે ધ્યાન રાખવું જોઈએ. કેટલીક વાર એવું થાય છે કે આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ મેં જ આ શોધખોળ કરી છે, પરંતુ ભગવાનની કૃપા વિના, સેવા વિના કે એમના સહકાર વિના આપણે કંઈ પણ કરી શકતા નથી. જ્યારે ભગવદ્ ગીતાની અંદર અર્જુન, મહાભારતના યુદ્ધની અંદર અર્જુન જ્યારે એમ કહે છે કે ભાઈ મારે આ યુદ્ધ લડવું નથી, ત્યારે ભગવાન એમને એમ જ કહે છે કે ભાઈ તસ્માત ઉત્થિષ્ટ યશો લભસ્વ, કે તારે માત્ર નિમિત્ત બનવાનું છે. તારે યુદ્ધ જે કરવાનું છે, તારી યોગ્યતા છે યુદ્ધ કરવાની, બરાબર, પણ એ યુદ્ધ ક્યારે જીતી શકાશે? મારા મદદ વગર, મદદથી જ જીતી શકાશે. ભગવાનની કૃપા વિના આપણે કશું કરી શકતા નથી. આપણે પ્રયત્ન કરવાનો છે, નિમિત્ત બનવાનો. આપણે ઘણીવાર જોઈએ છે પુસ્તક વિતરણ કરવા જઈએ છીએ તો આપણે ખાલી નિમિત્ત બનવાનું છે, બરાબર. ભગવાનને ખબર જ છે કે કોને પુસ્તકની જરૂર છે ને કોને જોઈએ છે. એને ગમે તે રીતે ભગવાન વ્યવસ્થા કરશે કે એને એના સુધી એ પુસ્તક પહોંચી જાય. જરૂર છે એ જે તે વ્યક્તિના પોતાના પ્રયત્નો અને એની ઈચ્છાની. જેમ કે આપણે એક ભૌતિક જગતમાં ઉદાહરણ જોઈએ કે કોઈ ચોરી કરવા વાળો વ્યક્તિ છે તો એને પણ એની વ્યવસ્થા મળી જાય છે. કેવી રીતે? તો કે ભગવાન એને મદદ કરે છે કે ભાઈ આ જગ્યાએ ચોરી કરવાની છે, અથવા આ જગ્યાએ ઘર છે, અથવા આ છે કે જ્યાં પૈસા છે તો ત્યાં તું ચોરી કર. એટલે જ્યારે આપણે મનથી નક્કી કરીએ છીએ કે ભાઈ મારે ભગવાનની ભક્તિ કરવી છે, મારે મંગળા આરતીમાં આવવું છે, મારે આ પુસ્તક વિતરણ કરવું છે, જ્યારે આપણે મનથી નક્કી કરીએ છીએ કે મારે આ કરવું છે તો ભગવાન વિચારે છે, કેમ કે દરેકના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે ભગવાન છે જ. એટલે એ ભગવાનને ખબર જ છે કે આ વ્યક્તિ શું ઈચ્છે છે અને એને અનુરૂપ ભગવાન વ્યવસ્થા કરી આપે છે. તો આપણી પાસે જે કંઈ પણ શક્તિ છે કે યોગ્યતા છે એનો આપણે ભગવાનની સેવામાં આપણે ઉપયોગ કરવો જોઈએ. બીજો એક મુદ્દો છે કે શરણાગતિ આપણે લેવાની છે, કે આપણે જેટલા પ્રમાણમાં ભગવાનને શરણાગત થઈશું એટલા પ્રમાણમાં ભગવાન આપણને મદદ કરશે. કેટલીક વાર એવું છે કે દાખલા તરીકે એક માના બે છોકરા છે, એક મોટો છોકરો છે ને એક નાનો છોકરો છે, બરાબર છે. પણ મોટો છોકરો અક્ષમ છે, એની યોગ્યતા નથી, એટલે કે કદાચ માનસિક રીતે બીમાર છે અથવા શારીરિક રીતે બીમાર છે મોટો છોકરો, બરાબર. પણ નાનો છોકરો વ્યવસ્થિત છે, માનસિક રીતે શારીરિક રીતે તંદુરસ્ત છે. તો માં કોની પર વધારે ધ્યાન રાખશે? માં કોની પર ધ્યાન રાખશે? મોટા બાળક પર વધારે ધ્યાન રાખશે. તો જ્યારે આપણે ભગવાન, કેમ કે એને ખબર છે કે આ જે મારો મોટો છોકરો છે માનસિક અને શારીરિક રીતે બીમાર છે, ફક્ત ને ફક્ત મારા પર નિર્ભર છે, મારા સિવાય એનું કોઈ કરી શકે એમ નથી. તો જ્યારે આવી પરિસ્થિતિઓ, એટલે કે ભગવાન જુએ છે કે આ મારો ભક્ત છે ફક્ત ને ફક્ત મારા પર જ નિર્ભર છે, મારા સિવાય એનું કોઈ નથી, તો ત્યારે ભગવાન એની મદદ કરે છે. મહાભારતની અંદર આપણે જોઈએ છે કે દ્રૌપદીના ચીરહરણ વખતે દ્રૌપદીએ ભાઈ આની મદદ માટે ગયા, આની મદદ માટે ગયા, છેલ્લે પોતે સાડીનો છેડો પકડી રાખીને કે હું જાતે બચી લેવા એમ. પરંતુ જ્યારે સંપૂર્ણ રીતે ભગવાનને શરણાગત થઈ જાય કે ભગવાન હવે તમારી પર છે, તમે જે કરો તે, તો ત્યારે તરત કોઈ એક સેકન્ડ, અડધી સેકન્ડ કે સેકન્ડનો એક નાનો ભાગ છે એટલી પણ ક્ષણનો સમય નથી બગાડીને ભગવાન એની મદદ માટે આવી જાય છે. તો આપણે સંપૂર્ણ રીતે જ્યારે શરણાગત થઈશું તો ભગવાન આપણી
મદદ કરશે અને એવી શક્તિ પણ આવશે, એવી યોગ્યતા પણ આપશે, એવી પરિસ્થિતિ પણ પેદા કરશે કે જેનાથી આપણે ભક્તિમાં આગળ વધી શકીએ. હવે કેટલીક વાર એવું થાય છે કે જ્યારે ભક્તિમાં આગળ વધીએ છીએ અને જ્યારે કોઈક દાખલા તરીકે એક ભૌતિક જગતનું ઉદાહરણ આપું, સ્કૂલમાં છું એટલે સ્કૂલનું એક ઉદાહરણ આપું કે બે બાળક છે, બંને બાળક પરીક્ષામાં સારું પરિણામ લાવે છે, બરાબર. તો એક બાળક બધાને એમ કહે છે કે મેં મહેનત કરી અને મેં પરિણામ મેળવ્યું, બરાબર છે. અને બીજો બાળક એવું કહે છે કે મારા શિક્ષકે મારી મદદ કરી, શિક્ષકે મને શીખવાડ્યું, એને લીધે હું પરીક્ષાની અંદર સારું પરિણામ લાવી શક્યો. તો પહેલો જે બાળક છે જે એમ કહે છે કે મેં મહેનત કરી અને પરિણામ લાવ્યો છું, એ અહંકાર છે, એ અહંકાર છે, એ ઘમંડ છે. ખરેખર આપણે જ્યારે પણ, અને જે બીજો બાળક છે તે એનો આત્મવિશ્વાસ છે. એટલે કે આપણે પણ જ્યારે ભક્તિમાં આગળ વધીએ અને ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમ કે આપણે પ્રભુપાદનું ઉદાહરણ જોઈએ છે કે પ્રભુપાદે કદી એવું નથી કીધું કે મેં કર્યું આ બધું. હંમેશા એવું કહે છે કે મારા ગુરુની આજ્ઞા અનુસાર અને ગુરુની કૃપા અનુસાર આ બધું થયું છે. કે ભાઈ એમણે એવું નહીં કીધું કે મેં આટલા 50 મંદિર બનાવ્યા, 100 મંદિર બનાવ્યા, મેં આટલા બધા લોકોને ભક્ત બનાવ્યા, પણ એમણે હંમેશા એવું જ કીધું છે કે આ મારા ગુરુ મહારાજની કૃપાથી અને એમની પ્રેરણાથી આ બધું થયું છે. તો આપણે પણ જ્યારે હંમેશા આગળ વધીએ છીએ ત્યારે એ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે પણ અહંકારી બની ન જોઈએ અને હંમેશા આપણી અંદરમાં આવે તો એને પણ આપણે ઉપર જે ગુરુ શિષ્ય પરંપરા છે તો એની અંદર આપણે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે આપણે આપણી સાથે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહંકાર ઘણીવાર આપણને નુકસાન કરે છે. તો કેટલીક વાર કેવું થાય કે અહંકારી વ્યક્તિ છે તો આપણને કઈ રીતના ખબર પડે કે અહંકારી વ્યક્તિ છે? તો કેટલીક વાર અહંકાર કેવી રીતે ખબર પડે? તો બીજાની વાત ન માનવી. મતલબ આપણા સિનિયર છે તો સિનિયરે આપણને કીધું હોય કે તમારે આ કરવાનું છે, મંગલા આરતી કરવાની છે, અને આપણે એનો વિરોધ કરીએ છીએ, તો આપણે એવું સમજીએ છીએ કે હું એને કરતાં વધારે જાણું છું. તો જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ આ સિનિયર કરતાં હું વધારે જાણું છું, તો સમજવાનું કે આપણે અહંકારી છીએ. કેમ કે હંમેશા આપણા સિનિયર છે આપણા કરતાં ઉપર છે અને એવો હંમેશા આપણું ભલું વિચારે છે. કેટલીક વાર આપણે અપમાનજનક વ્યવહાર કરતા વ્યક્તિને પણ જોઈએ છે તો એ આપણને ખબર પડે કે આ અહંકારી વ્યક્તિ છે, અપમાન કરે છે. પોતાની ભૂલ ન સ્વીકારવી એ પણ એક અહંકારનું ઉદાહરણ છે. આપણે હંમેશા વિચારવું જોઈએ કે આપણે દાસના દાસ છે, તો દાસના દાસ છે તો દાસની તો નોકરની તો ભૂલો થાય, બરાબર. તો એણે માલિક ગમે તે કહે, ભલે એક સમયે નોકરની ભૂલ ન હોય છતાં માલિક એને ખીજવાય તો એને સાંભળી લેવું પડે. તો આપણે દાસના દાસ બનીને એ વ્યવહાર કરવાનો છે કે જેમ આપણે જ એમાં છેલ્લો શ્લોક છે એની અંદર કે કહે છે કે ભાઈ ભગવાન તમે મને રાખો કે મારો કે હે હા આસલી સેવા પાદર તામપીનેસ તુમામ મદર્શનાન મર્મ હતામ કરો તો મને મારી નાખો, કંઈ બી કરો, મને હળદૂત કરી નાખો, પણ હું તમારી જ સેવા કરીશ. તો એવું હોવું જોઈએ. અને બીજું, કેટલાક અહંકારી વ્યક્તિઓ પોતાની પ્રશંસા કરે છે કે ભાઈ હું આવો છું, હું આવું કરું છું, તો એના પરથી બી ખબર પડે કે એ વ્યક્તિ અહંકારી છે. ને અહંકારને લીધે ઘણા બધાને ઘણું બધું નુકસાન થાય છે. જેમ કે આપણે જોઈએ કે રાવણને અહંકાર હતો, અહંકારને લીધે એને ભાઈ વિભીષણે એમને સમજાવ્યું કે ભાઈ સીતાજીને છોડી દો, એ યોગ્ય નથી. તો એમણે એમની સાથે સંબંધ તોડી નાખ્યો. તો એમને વિભીષણને કાઢી મૂક્યા કે ભાઈ તું જા અહીંયાથી, એમનું અપમાન કર્યું ને એમ. તો અહંકારને લીધે વ્યક્તિ આવા કાર્યો કરે છે જેની અંદર સંબંધ પણ તૂટી જાય છે, મિત્ર દૂર થઈ જાય છે. આપણા જે નિર્ણયો છે એ નિર્ણયો ખોટા થશે છે કેમ કે આપણને જે સલાહ આપે છે એની સલાહ આપણે માનતા નથી. તો એને લીધે આપણા જે નિર્ણયો છે તે પણ ખોટા થઈ જાય છે અને અંતમાં એ તો નિશ્ચિત જ છે કે આપણું પતન થવાનું છે. અહંકારી વ્યક્તિ કદી આગળ આવી શકવાનો નથી. તો આપણે એ સમજવું જોઈએ કે આપણે આ અહંકારથી બચવા માટે શું કરવું. તો પહેલું તો આપણે એ જ વિચારવાનું છે કે આપણે દાસના દાસ છે, એકદમ તુચ્છ વ્યક્તિ છે, આપણી એવી કોઈ યોગ્યતા નથી કે આપણે કરી શકીએ, બરાબર. તો આપણે આ વિચારીને
શિક્ષાષ્ટકમમાં છે પેલું તૃણાદપી સુનીચે ન તરોરેવ સહિષ્ણુ નામ અમાની ન માનદે ને કીર્તનીય હરી. તો જે વ્યક્તિ બીજાને માન આપે છે ને પોતાના માનની કોઈ અપેક્ષા રાખતો નથી, એ જ વ્યક્તિ ભગવાનના નામનું કીર્તન એકદમ સરળતાથી કરી શકે છે. તો આપણે વિનમ્ર બનવું જોઈએ, હંમેશા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, બીજા વ્યક્તિને માન આપવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. આપણી ભૂલ હોય તો એનો સ્વીકાર કરવો જોઈએ. ક્યારેક આપણી ભૂલો થતી જ હોય છે, એવું નથી. જો બધા જ મહાન વ્યક્તિ અને સંપૂર્ણ શુદ્ધ અને એ થતે તો પછી આપણે અહીંયા કાં હતે? આ ભૌતિક જગતમાં છે એનો મતલબ કે આપણામાં અપૂર્ણતા છે, બરાબર છે. તો જ આપણે અહીંયા છીએ. તો આપણે આપણી ભૂલો સ્વીકાર કરવી જોઈએ. ભૂલો ન સ્વીકારો એનો મતલબ છે કે આપણે અહંકારી છીએ. ને હંમેશા આપણે સેવા ભાવના રાખવી જોઈએ કે જ્યારે પણ આપણે જોઈએ કોઈ વૈષ્ણવને જોઈએ, આપણે આપણાથી આજુબાજુમાં જે કોઈ બી વ્યક્તિ છે તો એની મદદ કરવાનો, સેવા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સેવાનો ઇન્ટેન્સ છે કે ભાઈ એને ભક્તિમાં આપણે કેવી રીતના લાવીએ, નહીં કે આપણે ભાઈ એને ખવડાવીએ કે આ કરીએ તે કરીએ. એ રીતે એની ભૌતિક સુધારણા કરવાથી આગળ આવી શકવાનો નથી. આપણે પ્રયત્ન કરવાનો છે કે એને ભક્તિમાં આપણે ઉન્નત કરી શકીએ ને એના માટે આપણે જે કંઈ મદદ કરવાની છે તે આપણે મદદ કરવી જોઈએ કે જેનાથી એ પણ ભક્તિમાં આગળ આવે. તો આ શ્લોકમાં મુખ્ય જે બાબત એ છે કે ભાઈ હિરણ્યાક્ષને જે અભિમાન હતું, અહંકાર હતો કે જેને લીધે આ કાર્ય કરતો હતો અને વરુણની રાજધાની વિભાવરીમાં જઈ પહોંચ્યો. આપણે આગળના શ્લોકમાં જોઈશું કે આગળ જઈને ત્યાં વરુણ દેવ આગળ એવી પ્રાર્થના કરશે કે ભાઈ મને તમે યુદ્ધ આપો. કેમ? તો કે એ સાબિત કરવા માંગે કે ભાઈ યુદ્ધ કરીને હું એમને હરાવી દઉં ને હું આગળ વધું ને હું મારી શક્તિનું પ્રદર્શન કરું. એ આગળ જઈને આપણે જોઈશું કે એ રીતના આવે છે. પણ આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ કે આપણે અહંકારી ન બની જઈએ, વિનમ્ર રહીએ. જ્યાં પણ અહંકાર રહેશે ત્યાં ભક્તિ આવવાની નથી, ને જ્યાં ભક્તિ છે ત્યાં કદી અહંકાર આવવાનો નથી. કેમ કે ભક્તિ છે ત્યાં એ વિચારે છે કે હું દાસ છું, ને દાસ કદી અહંકારી બનતો નથી. તો આવો એક શ્લોકમાં આપણે સમજી શકીએ કે ભાઈ આવો પ્રયત્ન કરવો જોઈએ કે બને એટલું વિનમ્ર થઈને ભક્તિમાં પ્રયત્ન કરવો જોઈએ. હરે કૃષ્ણ. કોઈને આ બાબતે કંઈ પ્રશ્ન હોય તો ચર્ચા કરી શકીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ